શરદી થઈ ગઈ પાછી આ ગોળીઓ મંગાવી છે તે હલવી છે ને પેલો ભાઈ શીખર મોકલવાનું કહેતો આવ્યો છે કે નહીં આવ્યો આવો તું ડાંગાત મોકલાઈ દો બરાબર ડોમરાને ઘેર જજે અને આ શરદીની ગોળી ના આલજે અને આ સુંભાઈને ઘેર આલવાની એક્સપાયર થઈ ગયેલી ગોળીઓ તેનું કોમ છે તે આલજે ઓકે ભૂલો નહીં માર ભાઈ યાદ રહ્યો મને ખબર છે હા ભૂલ્યો નહીં ને હા ના ભૂલ્યો યાદ કરીને આલજે લોચા ના મારો કોક હા હા હાલો ભૂલથી પેલો જાડીઓ કોક લોચા ના મારે થારું પેલી દોડી ગોળી હાલશે તો ડોમરા નગવાન થઈ જા અને ડબલો પડે એમ નાલ થઈ જા લેડ હું ફોન કરીને કહી દઉં છું તો એને હેડ ને હા આ તો મારી શરીર થઈ ગયા મારી શરીર જબરદસ્ત થઈ ગયા નાકમાં તો જીના ડબ્બા બે તો પડી ગયા છે નાકમાં તાણ એવી શરીર થઈ ગયા આ છી હા માથું મને આવું દુખા હતા અરે ગોળીઓ મંગાવી હતી હજી હા થોડો રામ લઈને આવ્યા આ છી હા કઈ કીધી છે ગોળી જાણી કીધી છે મોટી કીધી છે ના ના મોટી જ કીધી હ મોટી જ આલવાની હા આ છી હા રાત્રે ખોટ ખાઈ ગયો ને હારે મને શરદી થઈ ગઈ અરે બોલ એટલે આ લાવ્યો ગોળી હું તો હા સાદો રાહ જોઈ બેઠો તો કીધું તું લઈને જલ્દી આવી હતી કીધી ના ના રે તો લે ઉદ્યાન તો ને પાછો ના ના હમી તો મને ખબર છે તું મને મુદ્દો કે નાખ્યા કહો આ સોમભાઈ ના આવવાની છે એવું ને બરાબર તે કોઈ લેવા છે કે લેવા નહીં કોઈ ના ના કોઈ છે ભૈયા હા કોઈ હા લે તો બોલ આછી અરે અરે આ મોણા હું પડી ગયો આછી વાવ બાળા તું આયા આછી અને શરદી દવા લાયક ના લાયો તું લાય તું લોટો બદલાય દે માર ઘર ગોળી ગઈ પડશે હાલ એમ ઘોડીઓ ના ગળાય લાય દવા મને તો તારી પર વિશ્વાસ નહીં આવતો હોવો અને ભૂખ્યા પેટે ગળાની ચમ ખબર પડતી નહીં અને અભળ હું રોધું પસ્ત ખાઈ પાક ના તું હાલ ગોળી અરે ના ને વાયલા તાન તું વર હાચી એમાં લાકડી ગોળી લાગી ગઈ પડશે અલે આ રાજા ફોન આવ્યો આ રાજા કોમ હોય તારી હાલો હાલે બોલા તું ઓકે ગમો છે હું આવું હા માં આવું છું કીધું હા ના કોઈ નવરાત્રી આવા અને કોઈ ગરબા ગવા અને સેવા ગરબા ગવા પહેલા તો મને બહુ આનંદ આવતો જબરજસ્ત એ માને પહોંચતે ગરબા મન ગમતા મારી સૈયારી રે છો સૈયારો કરીને આયા છો તમે શો ને આપલા રતિલાલ ના ઘેર જ્યો તો કે બરોબર તા શરદી થઈ જશે શું તમને મને રાતનું થોડું છે ઠંડીનો માહોલ છે ને થોડું મને એવું લાગે છે વાતાવરણ ઉપરથી ખાયા પર થોડી શરદીની અસર લાગે છે એવું તો છે ઓહો તે ઘડી ગરમી પડે થોડું શેપાટું ડાળવા નાખું રાખ થોડું ચમ કચરો તો વાળું તો ચમ ના વાળું હા પણ મને આમ થોડું શરદી થાય ને એવી અસર લાગે છે એટલે કહું છું વાપડો છો હા એક કામ કરો ડોમળો ગોળી લાવ્યો તો તમને આલ દઉં હની લાયો છે તે શરદીની ખોશીની લાવ્યો ઉભા રહો હું આલ દઉં હેડ એ વારી પાવો ચોથી લાયો ના કોઈ નવરાત્ર આવે છે અને કોઈ પહા ગરબા અમારા ઘરોમાં તો કોઈ આગલા ના રમાતા નવરાત્રી મેલીના બા લો પકડો ગોળી હા. અને આ લો ગળી દેજો એક ગોળી જીતા તો કશું થાય એવું લાગતું નહીં 2-3 ગોળીઓ ગળી દઉં શંકર પાહુ કાલ તો વળી પછાલાલના છોકરાની પાહુ સોલ્લો કરવા જવાનું છે એ વળી પાકું મોહનતાનું પાકું ભોજન છે એટલે એવું છે એક ગોળીથી કોઈ થાવું લાગતું નહીં 2-4 ખાઈ જાઉં ને ફટાક લઈને શરદી જતી રહે 3 તો એક વખત જતી રહે અહીં તો પેલું પાણી પીવું પડે કે ગોળી મોય રમા પાઈ પેટમાં અમાર ખાઈ આવી જા જોજો ગોળી આગી પાછી થઈ અમાર કમ્પ્લેટ લેવર માં આવી જઈ છે કમ્પ્લેટ શરદી ને લેવર થઈ ગયું છે ડોશી એ ડોશી એ હા હું કહું છું આજ તો દાળ ભાત ને એવું કોક બનાય ના હોય તો એ હારું હેડ તને દાળ ભાત બનાવી દઉં છું
તારે હું ના કહેતો તો કે હા મરચું વાટે નહીં તું મરચું વાટે નહીં કોઈ પ્રોબ્લેમ થયેલો લાગે છે. મરચાએ તો હાલત બગાડી દીધી રાતની. હા આ રાતે બહુ ગરમ મરચું પડ્યું છે ને એટલે તખાભાઈ ની તબિયત બગડી છે. આમ તો કશું થાય એવું નહીં. હજી એવું લાગે ને તો પાહી 2-4 ઠબાઈ જવું નહીં. શરદીનો માહોલ થયો હોય તો ઓ તારે બેઠી બેઠી તો ભીડ આવે છે. થોડું શરીરમાં લાગ્યું કે અમે થોડી ફોડાશ આવી છે. મારા હારા હોશ વગરનું શરીર થઈ ગયું અને કાઠું પડી ગયું. રાતે હું ના કહેતો તો ડોશીને કલે મરચું તું બનાવે ને પરસો થઈ ગયો. આ નક્કી શકરી મારે તો 100% ખબર પડી ગઈ છે. આ તખાભાઈ ને સંડાસ જવાનું થઈ ગયું છે. આમો ના કહેતો તો લીકા જેવું તેવું અત્યારે ઉંમર પ્રમાણે ખાવાનું બનાય અને હું તો આવે ને અમે વળી થોડી રાહત થઈ. મારા હારાને બહુ કાઠું પડી ગયું. હા 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 તારે આજે જખમ થઈ ગયો. અલે તમે એ આવો હું કરો છો? કોઈ ના બેઠો તો રાતનું વળી મરચું ખાધું છે તે થોડું શરીર બગડી ગયું છે. કરમઈ ગયા એવા લાગો છો. હો પગે સૂન થવા માંડી. એવું તાના છેલ્લે વખત બહાર જઈ આવ્યો પાછો તો કૂતરો લડતો હતો. અલે મારે તબિયત તો બગડી છે 2 દાડાની. હું કરું શરદી થઈ ગઈ સારી. બારો એની દવા છે લ્યો. હું છે પકડો તો ખરા. રાતે હું 3 શરદીની ગોળીઓ ગળી ગયો ને આ તો કમ્પ્લીટ થઈ ગયો. પાવરવાળી ગોળીઓ તે તાર હું 2 વધારે કરું મને હાલો તમે આખી એક વખત શરદી જતી રહે. માં નહીં પેલા ભરતભાઈ સાહેબ જીવન તોથી દવા લાવીએ છીએ અમે. આ 3 4 આ 5 હા લાવ પાણી લાવ હું પીવું હેલો. લ્યો હા લજ તે તાર આમાં જો શરદી કલાકમાં તો કમ્પ્લીટ થઈ જા મટી જા. લો લો એક નાકમાં ફેર પડ્યો કે ના પડ્યો સંગાત 5 ગળી ગયો હું તો. બીજું આ બાદ ફેર પડશે અને ત્રીજી ભટ લઈને માથું ઉતરશે અને ચોથી એ તમારું શરીર કમ્પ્લીટ થઈ જાય. કમ્પ્લીટ તો લાગે છે. પાવર વાળી ગોળીઓ છે. મારું આ હાય મારું હારું ઓહો આવું થાય છે. હું થયું બાઉ એટલે લાગે રાતી મારે મરચું વધારે પડી ગયું છે. હા ડોહીએ ઉભારો હું આવ્યો. એ પેલ કોર જજો બા એ બાદ લઈ રતિલાલ ના હેતર ના તો હા શાંતિ પડી માની ચોકન બોલ. હા એવું શાકમાં મસાલો નાખ્યો ને ડોહીએ હવે બંધ થઈ ગયું. પેલ કોઈ પા રતિલાલ ના હેતર તો નતા જા કે મારી હોન બનતું નહીં પાઉ. સી ખબર જો તું તો બે તમે યાર હું જો તો ઠેકો ના યાર ના હતા અમે બહાર જઈને આવીએ યાર. શું કરું છું માં હું ને બધો એ તમારે હાવીએ જો કે હાલત ચેવી કરી દીધી મારી. કેવો મસાલો નાખ્યો શાકમાં અને મારા. તમે ગરમ મસાલો લાવતા જ ના થૂક લેવા નાખી રહ્યો હા તાન એ હું નહીં લાવતો યાર. એ તો જાતે લાઈ નાખે છે બોલો. શરદી મટી કે ના મટી ફેર પડ્યો. શરદી તો વેર પડી ગયો હારો. મને એકી વખત ફેર પડી ગયો. હું વાત કરો છો તારી અને ખાવા આ નક્કી અરે ઓને શરીર બગડેલું છે. હું લેવા બહાર ને કરતા શરીર બગડા તો હું લેવા આપડા બહાર જવું પડે. હાલત બગડી ગઈ મારી. હા આમાં થોડું ઠીક રહ્યું કા જો ઠીક રહ્યું આ જો. પણ ઓછું રાતી ઓછું ભરતા હોય તો હું કા બધા આવું બધું અને નાટક આ કરવું પડે. ખાધું મેં તો થોડું જ ખાધું તું રાતી. હવે તમે હું આવ્યો. બરાબર
તમે રોટલા રોટલા ખો એટલે મારા રોટલા ખાવાની હાલત નહીં તમે તમે જલ્દી લાગો. એક વખત જ્યાં તો પૂરી જો નહીં. હું તો તમારા હા હવે શું પેલા મને જવા દો તો. પેલું પેલા શું બધું વાત કરું અરે મારા નેરી દોધી પીળું થઈ ગયેલા ઉભા રહો કે તમે જલ્દી જોડ લ્યો તમે. બહુ પીડા થઈ. કેવું રહ્યું હારું રહ્યું. તમાર શું રહ્યું? માર તો જબ્બર સારું. તો ગોમો એ મજા આવી છે એ મજા આવી છે અલ્યા ભાઈ લે ભાવ અલ્યા ભાત તમે છે ને હા ચાનો આ પોણા તું શું કરતું છો આ બધું હું લથા પથ્થર આ તો હું કહું તને ચા? આજે તને કહેવા જેવું એ નહીં બોલ બાપા ઓય મેલે હું તો આ ભાઈ તમે હું ગીજો તો સમય શરીર બગડ્યું છે રાતનું. તે માપો ખાતા હોય તો આ તાય માને મરચું નાખી દીધું આથી રાતનું. તે ભાવ હું તમારું તાર માએ એવું મરચું નું હસી છે ને તે હાલ તે ભાઈ કે માપમાં હું બા મચું મોળ લાગતો મોળ મસ્ત એ તો નહીં ગોઠતી લે હું તારે બા તમને દુખાય છે પીડા ભરાવ થઈ ગયો તો ભરાવ થઈ ગયો તો તારા બાપાને તો પૂછે જ નહીં ભરાવ થઈ ગયો. તે ખાવામાં ફોન હાથને ઠોકા ઠોક એ ભાવ હા સર સામા બા આ લે બોલી લાવજે બોડીઓ શાંતિ ના. સદીની અબા આ ગોળી કોણ ખાઈ ગયો મધી 2 શાર મું લીધી 2 શારો આ લીધી શરદી થઈ હતી તે. હું અહીં મારા માટે લાવ્યો તો ગોળી તમે આ છો ગળી ગયા બધી જોજે તારા મારા બાપામાં ખબર નહીં પડી આ બધી ગોળીઓ તારે બધી ખાઈ ગયા હું કહું છું બધી બેટા ગોળીઓ ખાઈ ગયા તારે લાવો તો હું ખાઈ જો આ બધી ગોળીઓ પી જાઉં કે સદી બધી સો નાઈ જાય છે છે બમ સો નાઈ જાય તમરા સદી ખાઈ પડશે એ વાપરે તને હા હું થા તા માને કે માર ઢરડ બરડ બોધા તે બધી આખો રાતે બધી આખો તાણ પાન ખાઈ દો આવ્યો પાન ખાઈ પછી બધી ગોળીઓ લોટો લઈ દો ખાઈ ગયું સો કાઢો બહાર નાખતી જાય હા આ તો બધી ગોળીઓ ખાઈ જાય સદી બધી સો નાઈ જાય તાણ વતી પાછી ના આવવાનું મારી પીવાય ખાવ ના જવાય ખાવ કાઢું પડે કાઢું પડે પણ પાડું બધે કે વાત કરું એ બાબા ખબર ના પડવા બધી ગોળી મૂકી દઉં હા બસ મોટોજી આ બહુ થઈ ગયા બસ શરદી મળી જાઓ મળી જાય કે નથી ના આ ના મજા આ તો આ ગોગામ પોક્યા તો માતા હાય ઓકે જાજો બસ બાપો આવ્યો બાપો બહુ થઈ ગઈ બહુ થઈ ગઈ બહુ થઈ ગઈ હા હવે થોડી મજા આવી તારા પેટ બહુ ફામ થઈ ગયું જબર પી આપતી હતી તાર હારું ડખો થઈ ગયો હા હવે કમ્પ્લીટ થઈ ગયો હા હવે શાંતિ પડી જમે મને હા મને એમાં શાંતિ પડી છે. મને શાંતિ થઈ હવે હા શાંતિ થઈ પૂછે કે બા ખાવા બનાવ ના ભાઈ માએ બનાવી કીધું છે ને બનાવવા કે ઓ એવું છે દાળ વઘારા છે. શું ઉપરે પાવો આ કેમ ડાન્સ કરે છે લે આ ભણ્યા જીગા પેણ ચડી તો પૂછી કરશો જો તમાર ઈ ખબર આ કેમ આમ કરે છે જો પાવો નાગીન ડાન્સ કરતો તો ના તો હું તે બોલાવો નહીં કે બોલાય જેવું જ નહીં હાલ. બોલવા એવું મારે નહીં હારું હા હું આમ આખું શરીર પોળું ફોર્મ થઈ ગયું મારું તો આમ એવું લાગે છે ને તાવ આવશે હા, મને આમ. બા થઈ ગયો બા ખાધું ના ખાધું ઈ શા જોઈશે? ઘડીએ ફરીએ એવું લેવા જોઈશે? હા
ઓહો હા મજા આવી તને મારું પેન મોડું બાપા ડબલું શું છે બાપા તમારું બોલે નહીં હાલ બોલવાની તારા બાદ તમારું ડબલું હું તો મારો કરીને આવ્યો ને મોરથી જઈને આવ્યો છું તું ડબલાની પથ્થર હતી હે દાતી નહીં હોત હા નક્કી નક્કી બાબાએ દેખાવ કયો લાગે છે દેખાવ કયો લાગે છે તારો આ પીઠ તો મનાય પાછીમાંથી આવે છે મારા પાછું જવું પડશે આ જાડીઓ પણ ગોળી આલવા આવે ને એટલે જ ખબર પડી કવડે કોક નક્કી લોચો માર્યો પેલી એક્સપાયર થઈ ગયેલી ગોળીઓ આલી છે એને હવે જઈને પૂછું સારું હોય તો ઠીક નકા ગોળી આલીને આવતો રહો ના ગળ્યું ના ગળવા દઉં હા એટલે આ ગોળી પીધી હતી કે નથી પીધી પેલી મને પીધી બોલ પીધી લે કને કને પીધી મેં પીધી મારા બાપાએ પીધી મારા ભાઈએ છોકરી હતી ગોળી એ એક્સપાયર થઈ ગયેલી ગોળીઓ હતી નથી પીવાની હા તમે કેટલી પીધી મેં તો પોચ પી ગયો અને તખામાં તમે હાથ પીધી એ નથી પીવાની એ ભૂલથી પેલા જગ્યાએ એક્સપાયર થઈ ગયેલી ગોળીઓ આલી હતી અરે હા હું તો આખું બંધ પી ગયો તું શું જોતો ને આવું આલી તું હવારોનો આ તબિયત બગડી છે ગોળીઓ ગળીને ગળીને તો પણ તખામાં એમાં મારી ભૂલ નથી પેલા જગ્યાએ ભૂલ કરી છે એક્સપાયર થઈ ગયેલી ને ગોળીઓ આલી તમને હવારોનો જો નાયો તો હવારોના આર્યો કાઢે છે પકડ લેવાનું પકડ ઉભારો. કપડા પકડ લેવાનું બંધ થવાની ગોળીઓ પકડવાનું લેવી શકે નહીં બોલાવજો આ જાડા બંધ થવાની ગોળીઓ લેવી શકે નહીં લાય પેલો લાય તું બરાબર એ ભાડા તમે શાંતિ રાખ મને એક લઈને આ દો બેને એ ખાલી તમારે લઈ લો અરે પાણી મંગાવ લો અમાર પાણી લેતો કોની લેતા હા જલ્દી લાય એટલે ફટે મારતો લાવ આપો કોંટી આપો પકડી જા અમારે તો કોઈ નહીં કરવું તાર તો પાવજાનું લેવાનું હા હા છોકરી આપો કરી ગયો હાય જોજો ખરાબ ગોળી હાથમાં આવી જાય ને ઓરિજિનલ હાથમાં આવી તાને જોતી થઈ 4 કલાકથી મને કોઈ જવાન થયું નહીં હવે કમ્પ્લીટ આ થઈ તું પડી ગયો હું કહું આ તો ઘેર ડોશીને મરચું એવું બનાવી છે મારે પણ આ ગોળીથી પ્રોબ્લેમ થયો છે જે થયો છે એ. પેલા ગોળી ખરાબ આલી દીધી આ મને થયું ને એ આ તમને આલીને ગોળી એટલે આ પાછું તમને થયું અને આ પાછો ડોમડો કરી છે ને એટલે આ પાછું ડોભલાને પ્રોબ્લેમ આવ્યો થયો છે વસ્તુ કશું નહીં આ ગોળી નીથી બ્રો પ્રોબ્લેમ કરી ગયો છે હા કપડે થઈ ગયું કાં ઓર થઈ ગયું મોટી થઈ ગયું ને? કપડે થઈ ગયું આ ગોળીઓ લાવ્યો તો તું જતી આ મેં મંગાઈ દીધી તોય મંગાઈ દીધી અલે આ ગોળીને તો રોશન મારી દીધું બધું આ કોઈ તો આપણું આખું હેતર બોલ નાખી ના હું કહું મારામાં કે શરદી થઈ જાય ને મરચું તાર બાને એવું બનાવી છે. હું તો જઉં એમ કહું છું હાર ઓકે હાર આવજો અને હાથ આવજો શરીર એ હા 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 ઓ કે ઓય કે આવો ના ના તું કહી દે આ ગોળી વિશે હું કેવું એ બાકી અહીં હા બાવો આવો જલ્દી આયા હો કહું ઓય સમજાવો ભૂલ ના કરી આવી કે દશા થાય આવી ભાઈઓ બહેનો કોઈ દાડો ગોળી લો ને તો પેલા પત્તામાં પાછા તારીખ જોજો એક્સપાયર ના થયેલી હોય નકર તમને અમાર જેવું થઈ જાય ડબલો ભરવો પડતી કેતા ના મેડિકલ અને માંથી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને પેલું કહી દે ઘંટી બાજુ હા ટકોરો નિહાળનો ટકોરો દબાવજો ટન લાઈન ટન ગોળીને તો હાલત બગાડી દીધી છે એ હાલો તાન હું જાઉં હવે રોટલા